ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે। સરકારની નીતિ વહાલા દવલારી હોવાનો આક્ષેપ કર્યો છે। ગુણવત્તાવાળા શિક્ષણથી બાળકો વંચિત રહે તેવી માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો છે। પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી। ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી। મહેસાણામાં પ્રીસ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે। ચાલુ શાળામાંથી બાળકી બહાર નીકળી ગઈ। નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી શાળાના સમય દરમિયાન બહાર નીકળી ગઈ। કડી કરણનગર રોડ પર આવેલી HN કિડ્સ ચોઇસ પ્લે સ્કૂલમાં આ ઘટના બની છે। બાળકી અચાનક ઘરે પહોંચી જતા વાલી ચોંકી ઉઠ્યા। શાળામાં બાળકોની સુરક્ષા સામે વાલીએ સવાલ ઉઠાવ્યા છે। બાળકીના પિતાને શાળા સંચાલકોએ ઉડાઉ જવાબ આપ્યો। બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે। 6 તારીખના રોજ મારી બેબી અચાનક ઘરે પહોંચી લગભગ 11:15 ગાડામાં ઘરે પહોંચી। એનો છૂટવાનો ટાઈમ 11:15નો છે। તો મારી વાઈફનો ફોન આવ્યો કે આ કોની સાથે ને કેવી રીતના ઘરે પહોંચી। જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કઈ રીતના। તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી। તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પોણાબારે લેવા આવજો। મેં કીધું ના, મારે લઈ જવી છે। તો સ્કૂલમાં એમને તપાસ કરી, સ્કૂલમાં એ મળી નહીં। તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે, તમે ધ્યાન શું રાખો છો। અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ 600 મીટર છે। 600 મીટરમાં કંઈ અણબનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની? સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કહીને ટાળી નાખ્યો। દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીને માર મારતો શાળાનો ફાધરનો વિડીયો વાયરલ થયો છે। ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વિડીયો હોવાનું હાલ સામે આવ્યું છે। વિદ્યાર્થીને સ્કૂલના ફાધરે માર માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। વિડીયો વાયરલ થતા શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી અને માફીનામું આપી શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। હાલ આ માફીનામું પણ વાયરલ કરવામાં આવ્યું છે। તો સુરતમાં તથ્યવાડી થતા રહી ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। બેકાબુ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા। બંને નબીરાઓને હાલ પોલીસે ઝડપી લીધા છે। અકસ્માતમાં બાઇક સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે। મિત્રની કાર લઈ નીકળેલા બે મિત્રોએ પૂરપાટ ઝડપે ગાડી હંકારી દંપતીને અડફેટે લીધું હતું। અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી છે। આવા નબીરાઓ પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે। ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા। તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે। જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। બંને જણા 19 વર્ષના છે। તેમની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં હીલા દલાલ સાથે સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મૈધરપુરામાં મોપેડ પર જઈ રહેલા દંપતી પાસેથી સ્નેચરે પર્સ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। ચાલુ વાહને એકાએક પર્સ ખેંચાતા દંપતી રોડ પર પટકાતા મહિલાને ઈજાઓ થઈ હતી। સ્નેચિંગ કરી ભાગવા જતો યુવક પણ રોડ પર પટકાતા લોકોએ તેને ઝડપી પાડવાના પ્રયત્નો પણ કર્યા હતા। અનેક પ્રયત્નો બાદ સ્નેચર યુવક ત્યાંથી ફરાર થયો હતો। ચાલુ વાહને કરાયેલી સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ તપાસમાં સ્નેચિંગ કરવા આવેલા યુવકનું મોપેડ પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે। હું પણ બાઇક લઈને જતો હતો તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકેટ પકડી અને બરાબર એણે ખેંચ્યું એટલે એ પાસે પડી ગયો એટલે એને ગંભીર ઈજા થઈ છે। ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે। ફરિયાદના આધારે જે રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે।
સુરતના પાંડેસરામાં ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. બુકાનીધારીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. ઇકો કારમાં આવેલા 5 જેટલા બુકાનીધારીઓએ જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ઇજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરતના ડિંડોલીમાં કારીગરે આપઘાતનો પ્રયાસ કર્યો બાદ બચી જતા લૂંટની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ભેદ ઉકેલાતા પોલીસે ફરિયાદીની ધરપકડ કરી છે. કારીગરે અંગત કારણોસર જાતે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોઈ જોઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડરના કારણે કારીગરે કોઈ વ્યક્તિને હત્યાનો પ્રયાસ કરી મોબાઈલ લૂંટ કરાયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરાતા કારીગરે પોતે જ 2 દિવસ પહેલા ફોન બંધ કર્યાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછ કરાતા પોલીસે ગેરમાર્ગે દોરવા ખોટી ફરિયાદ નોંધાવ્યાનું પણ કારીગરે કબૂલાત કરી છે. હાલ પોલીસે કારીગરની ધરપકડ કરી છે. જે મૂળ વિક્ટિમ છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું, એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ ટુ સુસાઇડનો કેસ હતો, નહીં કે એટેમ્પ ટુ મર્ડરનો. સુરતના ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જલારામનગર 4 રસ્તા નજીક આ હુમલાની ઘટના સામે આવી છે. 2 શખ્સોના ઝઘડામાં યુવક પર હુમલો થયો હતો. મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જાહેર યુવક પર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું. હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સુરત પોલીસને મોટી સફળતા મળી છે. કરોડોની છેતરપિંડી આચરનારા પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. પોલીસે નેમેશ ઠક્કરની ધરપકડ કરી છે. આરોપીએ કાગળના માલનો જથ્થો મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી આચરી હતી. છેલ્લા 1 વર્ષથી આરોપી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી અગાઉ કેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ આરોપી પાછલા 1 વર્ષથી નાસ્તા ફરતા હતા અને આશરે રકમ 1 કરોડ 4 લાખની છેતરપિંડી કરેલ હતી. પોલીસે બાતમીદારો દ્વારા બાતમી મેળવી તેમને પુણે જઈ સ્વિગીની ડિલિવરી બોય બની અને એમની ખરાઈ હોવાની ખાતરી કરી પકડી પાડેલ છે. સેલવાસમાં દૂધની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાનની બહારથી દૂધની થેલીની ચોરી, કેરેટમાં પડેલી દૂધની આ યુવક ચોરી કરતો નજરે પડી રહ્યો છે. ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની આ ઘટના છે. વહેલી સવારે બાઇક પર 2 યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા. સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી છે, જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવે છે. દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા. રોજિંદા કામ પર દૂધના કેરેટ વહેલી સવારે આવેલા દુકાનની બહાર જ રાખવામાં આવ્યા હતા અને જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો પણ વધી રહી હતી. દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી દૂધની ચોરી અંગે હાલ તપાસ કરાતા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને જેમાં દૂધ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જે મુજબ વહેલી સવારે 2 યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે અને ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અન્ય યુવક બાઇક પર જ બેસી રહે છે અને ત્યારે અન્ય બીજો યુવક દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરતો આ સીસીટીવીમાં નજરે પડે છે અને ત્યારબાદ થેલીઓ લઈને તે યુવક બાઇક પર બેસી ત્યાંથી ફરાર થાય છે. અગાઉ પણ વાપી અને સિલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતો હોવાનો બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે દૂધ ચોરીની વધુ એક આ પુરાવો સામે આવતા વધુ તપાસ આ મુદ્દે કરવામાં આવી રહી છે.